હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો આજે છે રામનવમી, એટલે રામનવમીમાં હમણાં તો પરબમાં સેટિંગ હોતું જ નથી। બે રામનવમી છે, એટલે કાલે છે ને આજે છે, ને આજે જાહેર રજા છે, એટલે લગભગ તો જાજેતર આજે જ રામનવમી છે। પણ અમારા ગામમાં ગોરબાપાએ જાહેરાત કરી કે કાલે રામનવમી છે, એટલે રામનવમી જે આજે કરતા હોય ને રામનવમીની શુભકામના, અને રામ ભગવાન હંધાઈના જીવનમાં હંમેશા મહેકતું રાખે। એટલે રામનવમીનો આપણો દિવસ તો આજ સારો દેખાય છે। અમે રહેવાના છે કાલ રામનવમી, એટલે ફરાળ ને બધું કાલે આજ તો નાસ્તો કરીને આવી ગયા છે, અને તડકો આવી ગયો છે ને અત્યારમાં, એટલે આપને આજે એ આનંદ છે। નકર બપોર લગન વાદળા, બપોર વચ્ચે ખાલી થોડોક તડકો ને પાછા 4-5 થઈ તો પાછું ઘારવાળું વાતાવરણ થઈ જાય, એટલે કંઈ કામ કરવાની મજા આવે નહીં। પણ અત્યારે 8 વાગ્યા છે ને તો અત્યારમાં તડકો આવી ગયો છે, એટલે મને તો એવું લાગે કે આગાહી દે ભલે પણ વરસાદ આવશે નહીં, કારણ કે વાતાવરણ અત્યારમાં ઉનાળા જેવું દેખાય ને, એટલે આપણે એવી આશા જાગે કે સારું ન આવે, તો જોતો જ નથી વરસાદ। તો હવે ઉનાળાનું શું કરવો વરસાદ, હવે તેમ થાય ભલે ને ગમે એટલા તડકા ને ગરમી આવી જાય તો નિરાય નહીં, ગરમીમાં કામ કરી લેવું પડે, એવો સાયો નથી જોતો। અને દેવાનસિંહ પપ્પા તો રામનવમી રે, પછી શિવરાત્રી રે, પાછા શ્રાવણ મહિનાના સોમવાર રે, સોમવાર તો લગભગ શિવના ભક્ત હોય એને રહેવા જ જોઈએ નહીં, શ્રાવણ મહિનામાં આખું વર્ષ ન રહે તો કાંઈ નહીં। મારા પપ્પા તો આખું વર્ષ સોમવાર, એકેય સોમવાર મૂકે જ નહીં, અને મને સાંભળે ને તે દિવસના સોમવાર રહેશે। આપણે શિવરાત રામનવમી એવું રહીશી, અને આડે દી વાર આપણે નથી રહેતા, પણ રહેતા હોય ને તો શરીરના માટે આપણા ઋષિમુનિ કહી ગયા છે કે તમે રહ્યો ને તો ભૂખ હોય ને જાગે અંદરથી, એટલે અંદરના જે બિનજરૂરી જે અંદર કાંઈ બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય ને એ બધા મરી જાય ભૂખા, કારણ કે એને ખોરાકની જરૂર પડતી હોય। પણ હવે રહેવાતું નથી। ચૈતર મહિનો છે ને, એટલે જો હવન ચાલુ હોય, ગુંદાશ્રીમાં હવન ચાલુ છે, આપણે અહીં સંભળાય છે। અમારે ગુંદાશ્રીને ની સીમ ને અમારી સીમ કઈ સેટી નથી, પવન એ બાજુ હોય ને એટલે ગુંદાશ્રીનું સંભળાય, અને ચૈતર મહિનામાં યજ્ઞ બહુ હોય એમ। અને મેન વસ્તુ તો નહીં કીધું ને વરસાદનું, કે વરસાદ આપણે આજ ખુલ્લું થઈ ગયું છે, પણ હવામાન ખાતા એમ કહે છે કે આજ ખુલ્લું રહે પછી ફરીથી કાલથી પાછું ઘાટું થાય, એટલે વરસાદ આવશે એ ફાઇનલ છે, પણ ભલે થોડો ઓછો, ક્યાંક વધારે, ક્યાંક છાટાછૂટી, બાકી આવશે ફાઇનલ છે, કારણ કે વાલીખરે આગાહી દે છે ને એ પ્રમાણે વરસાદ આવે જ છે એમ। અને આ એક તો આગાહીનું કામ સારું છે, ખેડૂત હે ને તૈયારીમાં રહીએ ફૂલ એમ। તો આગાહી ન હોય ને અચાનક આવી પડે તો ખેડૂતને આપણે કઈ ખબર જ ન હોય, અને આ તો અગાઉ આપણે જો તૈયારીમાં રહી કીધું સૈણાનું સેટિંગ થઈ જાય ને, આ તડકો નીકળશે ને એટલે બપોર થાય ને જે આપણે કહેતા હતા ને શેડ લીલા હે એ નહીં રહે। અત્યારમાં આવ્યો તડકો, આપણે ઠેસર આવશે 3 વાગે તો હાવ ખખડી જાય સૈણા, અને કાઢતાય વાર નહીં લાગે। આમાં કઈ વલ તો હોય નહીં, પીરા ચણામાં વલ તો ઓમાં હોય કાબુલીમાં। અને આપણે દેવાનસિંહ પપ્પા તૈયાર થઈ ગયા છે ખરખરે જવા માટે। ખરખરો જવા આવવાનું એક તો ખૂટતું નથી, એટલે જો કે 2 ભાઈઓ હોય ને તો આ પ્રશ્ન થોડોક હલ થઈ જાય, એક ભાઈ જઈ આવે। એટલે અત્યારે તો છોકરીઓના ઠેકાણા ગોતે ને તો એમ કે ટૂંકી ફેમિલી ગમે, 2 ભાઈઓ હોય તો ન ગમે। જોકે અમારે તો સંજોગે મળ્યા હે, એવું કાંઈ અમારે ઘરે એવો પ્રશ્ન આવે જ નહીં, 2 ભાઈઓ ને 1 ભાઈ એવું જોવાનું નહીં, પણ અમને એક કરતા 2 હારા, 2 ભલા કઈ હે ને કાઈ આવે આડા હવરા એકબીજા જાય આવે, હા અને સારું। પણ હવે અત્યારે માણસને ટૂંકી ફેમિલીનું થઈ ગયું છે। અમે 6 બહેનોનું 1 બેન બાકી, 6 બહેનોનું એકની હગાઈ ને 5ના લગ્ન થઈ ગયેલા હે, એમાં અમે ખાલી એકને જ 2 ભાઈ છે, બધાયને 1-1 મળ્યા। એટલે એવો વિચાર નહોતો પણ મળ્યા એમ, એ કુદરતી સંજોગ છે। હા, બાકી અમારે જિંદગી બેનની વાત આવે તો મારા પપ્પા એવું ન કે એકને એક દીકરો છે તો જ દેવી, એવું કાંઈ નહીં, 2 હોય તો સારું, અને 2 હોય તો અમારે 5 દી મારા પપ્પાને રોકાવું હોય જઈ હગી, આજ જઈએ ન હગી। દેવાનસિંહ પપ્પાને અહીં ફરજિયાત હાજરી દેવી જ પડે, એકલા હોય એટલે જાવશો, પણ બપોર થઈને તો આવતા રહેજો। હવે ગંગા લગભગ આજ હાઈ નહીં કરે એવી પોઝિશન છે, હે હા હવે તમારે જવાનું ખરખરે, અને ગંગા આપણી હું તો હજી કહું છું કે ત્યાર્યું કરે છે,
એટલે આજ તો હોય 100% વ્યાય જ જાય. નાના હુરમાં જ છે ને. હા બરાબર વ્યાવાની છે. એને બેહવા દ્યો, આઘા વયા જાવ એટલે વ્યાય જા. આજ આપણી ગંગા વ્યાય જ જાય. હમણાં અડધી કલાકમાં વ્યા. આપણી ગંગા બેસે ને ઊભી થાય છે, કારણ કે આ પીડા તો બહુ દોયલી હોય એટલે ભગવાન એને છુટકારો આપી દે ને ત્યારે બિસાડીને નિરાશ થાય. આજે આખી રાતની વાડીવાળા બેન એમ કહે છે કે બેઠ જ કરે છે. એટલે અત્યારે આપણે ખબર પડી ગઈ એટલે દેવાંશીને પપ્પાને કીધું કે તું તો અહીંયા ને અહીંયા રહેજે, અને બાને આપણે બાજરાની ઘૂઘરી બનાવવાનું કહી દીધું છે. એટલે એ બાએ મૂકી દીધી છે, પણ બિચારી નિર્ણય નથી ખાતી. મને તો દેવાંશીને પપ્પા ના પાડીને ગયા છે કે કાંઈ કામ કરતી નહીં, ગંગા સામું બેહવાનું છે મારે તો આવી છે. એટલે જો હું અહીંયા ખાટલો નાખીને સાંયા ગંગા સામે બેઠી છે ને, ગંગાને કાંઈ વાર નથી, ટૂંક સમયમાં જ વ્યાઈ જાય. વધીને અડધી કલાક થાય કે ન થાય એટલે હું અહીં સામી જ બેઠીશ. પણ મને એક ટેન્શન છે કે દેવાંશીને પપ્પા નથી, એકલી છું ને એટલે એવી ઉપાધિ થાય છે. કારણ કે એને પપ્પા હોય ને તો ખીરું પાડવામાં ઉપાધિ ન હોય, કારણ કે આપણી ગંગા થોડીક તોફાની છે. હવે આ વેતર તો શું થાય, પેલા વેતર તો તોફાન કરતી હતી અને હવે ઘડિયું ગણાય છે એની. અને હું આવશે હવે એ પાછું નાનજી બાપા તો એમ કહેશે કે વાસેડી આવશે, ને વાસેડી આવે તો સારું, આપણે વાસેડી જ જોઈશ. ને આપણે ગંગાને ખોળ ખવડાવી દીધો છે એટલે બિસાડીને પીડા સહન કરવામાં શક્તિ મળે. પણ એને પીડા થતી હતી તો ખોળ તો ખાઈ લીધો છે, પણ અત્યારે જો આવી રીતના બિસાડી આવનો છે. હવે એ જવું નથી, ઊભી થઈ જાય. અડધું વાસેડું બહાર આવી ગયું છે, પણ એની રીતે જ વ્યાઈ જાય. આપણે ઢોર હંમેશા રેઢા જ વ્યાઈ છે, આપણે પાછળ હોય જ નહીં. આ વખતે વળી ગંગાની ખબર પડી, નકર એકેય વાર ખબર પડે જ નહીં. વાડીએથી ફોન આવે કે વ્યાઈ ગઈ છે ગા, ત્યારે અમે ઘરેથી આવી. પણ આ વખતે સારું છે, ખબર પડી ગઈ એમ. આપણી ગંગા વ્યાઈ ગઈ, હું કહેતી હતી ને હમણાં અડધી કલાક લાગશે નહીં, તો અડધી કલાક લાગી નહીં. એટલે ગંગા આપણી જો એ વ્યાઈને હવે એના વાસેડું એના મોઢા આગળ આપણે મૂકી દીધું છે, એટલે ચાઈતે રાખે. અને હવે પ્રશ્ન રહ્યો ખીરું પાડવાનો. તો ખીરું પાડવા આપણે વાડીવાળા ભાઈને બોલાવ્યા છે. એકલું કામ નહીં, ગંગા પાસે જવું, થોડીક વાર એને સાટવા દેવું એટલે વાસેડું કંઈક ઊભું થાય અને એને કંઈક હડપ થાય દૂધ પીવાની. પછી જ આપણે ખીરું પાડવું, એટલે અડધી કલાક જવા દેવી પછી ખીરું પાડવું. આપણી ગંગાને આપણે એકલા ખીરું પાડી હગી નહીં, એટલે દેવાંશીને પપ્પાને ફોન કર્યો ગોવારને રબાડી, એટલે એ બીવે નહીં. આપણે દેવાભાઈ રબારી આવીને ખીરું પાડી ગયા. એટલે ગંગા હજી દેવાંશીને પપ્પા હોય ને તો એનાથી થોડીક બીવે, બાકી એ કોઈથી બીવે જ નહીં. અત્યારે તો ભૂરાઈ થઈ ગઈ છે એટલે એમ કરે, પણ પછી શાંત પડી જાય. પણ મને મારી ગંગા વાલી બહુ ગમે, એમ કરે ને તોય મને એ ગમે. આપણે જોતી હતી તો ગંગાને વાસેડી, કારણ કે ગંગા જેવી ગાયું હોય ને 4-5 તો કાંઈ ઉપાધિ નહીં. દોવામાં તો બધી હરખી ન હોય, તો એની વાસડી હોય તો હોજી થઈ જાય. કયેક તો એવું કામ સરસ થઈ જાય કે આપને એમ થાય ગમે એવું કામ હોય તો ઠાકી નહીં એમ. જો આપણે ગંગાનું એક ટેન્શન હતું કે દિવ્યા હે એ વ્યાઈ ગઈ, એ પાછી એને 100 ઘડિયા હેસવા દેવાંશી પપ્પા નહોતા તોય વ્યાઈ ગઈ. પણ તોય આપણે ખીરું પડી ગયું એટલે ઉપાધિ નથી. ને આપણે ચણા યાદ નીકળી જાય. તો કે કામ તો ભોળિયાનાથની દયાથી આપણે બધું પાર પડી જ જાય છે, કાંઈ બગડતું નથી અને થાય છે સારું એમ. આપણે સંતોષ રહે એટલું, એમ કે ઓછું થયું ને અફસોસ કર્યા જેવું ઉત્પાદન ન થતું. આપણે ઉત્પાદન સારામાં સારું થાય છે. એટલે હજી ચાલુ છે, કેટલું થાય ખબર નથી, પણ એવું મને દેખાય છે સારો ઉતારો આવશે એમ. ને જો નહીં ના કહે છે 8 વીઘાના ચણા હે, પણ આપણે જે વાવવાળા ભાઈ આવ્યા હતા ને એને આપણી પાસે 7 વીઘાના જ પૈસા લીધા હે, એટલે વધીને 7.5 કે 7 વીઘાના છે. બહુમાં બહુ હોય તો 8 વીઘાના, એનાથી વધારે છે નહીં. અને આપણે ચાલુ થઈ ગયું હતું ઠેસર 4 વાગ્યે, એટલે આપણે ચાલુ કરાવીને પછી વહી ગયા હતા વાડીએ પાછા, કારણ કે આપણી ગંગા વ્યાણી ને
એને આપણે બાંધવાનું હજી ક્યાંય વ્યવસ્થા નથી, એટલે ગોડાઉનમાં કીધું ધૂળ ને રેતી ને એવું નાખીને લીહું કરીને એને બેહાય એવું કરી નાખીએ, એટલે કદાચ વરસાદ જેવું શક્યતા રહીએ તો પછી તાત્કાલિક હળિયા કાઢવા ન પહોંચે, એટલે આપણી સગવડ થઈ ગઈ. અને અહીંયા થેસરમાં આપણે ચણાઈ નીકળવા આવ્યા છે, કારણ કે આપણે થેસર આવ્યું ગુંદાશ્રીથી. આપણા ગામના થેસર ગણાય છે, પણ કદાચ ને જો એકાદો દી મોડું થાય અને વારો ન આવે ને કદાચ ભેજ પકડી જાય ને સૈણા નીકળવાના રહી જાય તો ધંધે લાગી જાય. અને એટલે કીધું કાઢી નાખીને કામ સારું છે થેસરનું, એકદમ ચોખ્ખું છે. થોડુંક કાંધું આવે છે પણ એ તો કઈ વાંધો નહીં, 2-5 વારી લીલા હે એની હિસાબે થોડુંક કાંધું આવે પણ એ તો પાછું ઓરી દેવું. પણ આ થેસર સારું કામ છે, એનો વાંધો નથી. ઓર હોય એટલું ખાઈ જાય છે. હાડીઓમાં ભારીઓ ભરેલ હોય ને એટલે થોડુંક કામ ઉકલે, એટલે હવે આપણે સૈણા કેવા સૈણાનું વલ નથી પણ ઢગલો તો સારો થાય. મને એવું હતું કે તું ઢગલો નહીં થાય સૈણાનો, પણ ઢગલો તો સૈણા ઉપર થાય એમ. વલ હાવ નથી. કોક જોવા આવે ને તો કોક એમ થાય ઓહો આમાં તો શું યા ઉત્પાદન થાય, કારણ કે સૈણા જેટલા થાય ને એનો ડબલ જ ભૂકાનો ઢગલો થાય, એના વધારે નહીં જાય. ભૂકાન ઢગલામાં સૈણા ઢગલામાં કાંઈ બહુ ફેર જ નહીં. હા, કારણ કે પોપટા જાજા હે, વલ નાનું છે, એટલે પોપટા માથે આધાર રાખે ઉત્પાદન. તો મેન કામ ગમે તો બાસકા ઘટે ઈ, અને આજે આપણે બાસકા ઘટ્યા છે. ગમે તો એ ઉત્પાદન ભગવાનને કે એટલું દેજો બાસકા ઘટે, એટલે આપણે કટા તો ઘોડાય છે અને આખા ભરવા પડે છે. કોઈ ઘટ્યા હજી તો થોડો પ્રશ્ન રહે બાસકાનો, એટલું બાકી છે તે શું કરશું. આપને એવો ટાર્ગેટ હતો કે 15 મણ થાય. 15 મણ થાય પણ કઈ વાંધો નહીં આવે. 20 મણ માથે વહી જાય તો ના નહીં એમ. હા, 20 મણ તો થઈ જાય પાકા. એટલે આપણે આજના વિડીયોમાં નહીં, કાલના વિડીયોમાં કહી દઉં કે કેટલા ચણાનો ઉતારો આવ્યો, આજ તો ખબર નહીં પડે. અને ચણાઈ આપણે જો કઈ ઘટે નહીં ને એવી ક્વોલિટી છે, આ દડેવો બોલે છે. લીધે પહોંચતા નથી તગારા ગાય ઘા ભરાઈ છે. આવે એ જ એટલી ઝડપથી જો ને, અને એકદમ ચોખ્ખા આવે ચણાઈ હશે, કઈ ઘટે નહીં એવા. આપણે ધાર્યું નતું કે તગારા લીધે નહીં પહોંચી એમ. હા હો, એવું છે. રૂપિયાનો ઢગલો થઈ તો વધી ગયા છે રૂપિયા. ઉત્પાદન થઈ તો વધે, તો વધે. અને ચણાની ક્વોલિટી કેવી છે? એમાં કઈ ઘટે જ નહીં, એકદમ 3 નંબર હે અસલ, લાલ ચણકતી જેવા આવ. આપણે એવું છે કે મોડા વાવ્યા તો આવી ક્વોલિટી નહીં થાય એમ. નબળી થાય પણ દાણા મોટા છે જો. આપણે એટલા બાસકા ભરાઈ ગયા છે અહીંયા, પછી એટલા ઘટા દાણા લીલા છે આમ. એવા છે. કેટલા બાસકા ભરાણા? ઘણો તો ખબર 2, પડે. 4, 6, 8, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24. બાસકા એટલા ભરતી જાય કે આખા ઉપડે રહી એટલા. પણ ગમે એમ કરીને આપણે ચણા હમાડવાના છે ને હોલમાં નાખી દેવાના છે. બાસકું ભલે 3 જણાથી ઉપાડે, સાચવી લેવાના છે. હવે એકવાર નીકળી જાય પછી તો આપણે પહોંચી જ જવાના છે. હવે વાડીએ સગવડ થઈ ગઈ છે. 70 તો ભરાઈ ગયા. હે 70 ગણાય એટલે 150 મણ તો પાકા ફાઇનલ થઈ ગયા. સારું ગયો 150 મણ થઈ ગયા. મફત ના નહીં. ના રે ના, મફત ના કઈ નથી, મહેનત ના પણ ઓછી મહેનત ના. મફત ના નહીં, કારણ કે કપા આપણે 22 મણ થયો અને તે પછીનો આપણે ચણાનું ઉત્પાદન થયું, એટલે આ ઓછી મહેનતે થઈ ગયા એમ. ખર્ચો ઓછો. ઓછા ખર્ચે ને ઓછી મહેનતે, એટલે બહુ સારામાં સારું કહેવાય એમ. આવું દેખાય મરસી કરતાય, આવું થાય નહીં. આ ઉત્પાદન દેખાય આપને, એટલે 150 મણ પાકા, 20 મણ નો ઉતારો તો ફાઇનલ એમ. કાલ આંકડો આવશે, આજ તો ખાલી અમારો અંદાજ છે. હા, આમ જો આ દાણા જો આવા સૈના હતા ને આપણે કાઢ્યા જો. આ જો જોઈ લે, આ લીલા પણ કીધું વરસાદ ની હિસાબે આને આપણે તપાવાઈ જો હે. આમ જો ઘોરો જાહે એટલે દેખા આ બધા દાણા આવ લીલા હે, એટલે જ પછી ઉતામે રાખી ને આપણે આ બધા એવા હે દાણા જો.